ટ્રેન માં કેવો નજારો ને બધું કેવું હોય? અરે મસ્તી ના સામે ગરવો ગિના કાઈ નો ઘટે. ટ્રેન માં 10 રૂપિયા છે અને રિક્ષામાં જાવ તો 15 રૂપિયા છે અને હાલીને અમારે જવું પડે. આજે આપણે સફર કરવાના છીએ જુનાગઢ થી દેરવાડા વચ્ચે દોડતી મીટર ગેજ ટ્રેનમાં. કેટલી એક્સાઇટમેન્ટ છે વ્યૂઝ જોવાની. બહુ જ મસ્ત, એટલા માટે તો સ્પેશિયલ ટ્રેનમાં, બાકી તો ઘર પર કાર મૂકીને આવેલા છે જુનાગઢ. કદાચ સુરત મૂકીને અહીંયા આવીએ ને તો એ પૈસા કરતા વધારે સારું અહીંયા છે, નેચરલ વાતાવરણ. બહુ જોરદાર વ્યૂઝ હોય છે, જાણે સ્વર્ગ ફીલ કરીએ આપણે. અમુક વ્યૂઝ એવા હોય છે, એમાં આ સિઝન ચાલુ થઈ છે એટલે તો બહુ ખતરનાક વ્યૂ હોય છે. અત્યારે તમે ક્યાંથી ક્યાં જાવ છો? અટાણે અમે તોરણિયાથી બિલખા જઈએ. ખાલી સામાન લેવા માટે? હા. બરાબર. ટ્રેનમાં કેવો નજારો ને બધું કેવું હોય? અરે મસ્તી નું કાઈ નો ઘટે. તમે પહેલી વાર ટ્રેનમાં આવો છો કે આવતા જાતા રહેતા હોય? નહીં, આવતા જ રહેતા હોય. અમારે બધું અટાણું બિલખાનું જ છે. માણસો બધા રિક્ષામાં અટાણું કરવા જતા હોય, તમે ટ્રેનમાં જાવ તો તમને કેવું ટ્રેનમાં લાગે? 10 રૂપિયા છે અને રિક્ષામાં જાવ તો 15 રૂપિયા છે અને હાલીને અમારે જવું પડે. અમારા ગામમાં બસ આવતી નથી એટલે અમારે 2-3 કિલોમીટર હાલીને જાય ને તેમને રિક્ષા મળે. કે નજારા જોવા મળે કેવા? અરે મસ્તી ના સામે ગરવો ગિનાર સિંહ ને એવું બધું જાનવર જોવા મળે? બધું તમને મળ્યા? તમે હા, અમને તમે જંગલમાં જઈએ લાકડા લેવા એટલે અમને તો મળે જ છે જોવા. કે તમે ફરવા માટે આવો છો કે કામ માટે? કામ માટે આવું છે, પણ એનો એક્સપિરિયન્સ બહુ જોરદાર છે. ટ્રેનમાં બધી રીતે કમ્ફર્ટેબલ બેસવામાં આવે છે, બધી રીતે. કેવા હોય છે અહીંયાના વ્યૂ? વ્યૂ એટલે બેન એક નંબર એમ. સાસણના વ્યૂ જે અંદરથી જે સાસણની જંગલની વચ્ચેથી જે પ્રસાર થાય ને ટ્રેન, એ વ્યૂ એકદમ બહુ સબર, એકદમ જબરદસ્ત જોવાલાયક હોય છે એકદમ. ઓકે. સિંહ કે એવું વન્ય જીવ એવું દેખાય? feel બહુ જોરદાર. હા, ઘણી વખત જોવા મળે સિંહ, દીપડા, ઘણી વખત અન્ય પ્રાણી વચ્ચે આવી જાય, હરણ છે, મોર છે, ઘણી વખત વચ્ચે આવી જતા હોય છે ટ્રેનની. ઘણી વખત નજારો જોવા મળે, બહુ સરસ. ને ટ્રાફિક એટલો જ હોય છે કે હજી હોય છે લોકો? મેળા દરમિયાન મેળામાં છે, પછી કોઈ વાર તહેવાર છે ત્યારે વધારે ટ્રાફિક જોવા મળે છે. બાકી મોસ્ટ ઓફ વધારે ટ્રેન ખાલી જ હોય છે. તમે રિક્ષામાં કે બસમાં આવો તો શાયદ તમને આવા મુસાફરો કે આવા લોકો હારે વાત કરવા ન મળે, પણ તમે ટ્રેનમાં આવો તો મજા આવી જાય.